આજે કોણ આજે ગયા ગઢનો રાજ આજે રાજા રે બોલાવે વર્ધન આવજો રે આવજો રાજા રે દરબાર રાજા રે બોલાવે વર્ધન આવજો રે अरे महाराजा અત્યારે બોલાવવાનું કારણ અરે પ્રધાનજી અરે જી મહારાજા આપણા રાજમાં કેવું ચાલી રહ્યું છે અરે મહારાજા આપણા રાજમાં મજા મજા ને મજા પ્રધાનજી રાજની રજા જીવન જેવું જીવી રહ્યો છે અરે મહારાજા રાજની રૈયત ઠંડી છે તો ગોદડો ઉઠીને જીવન જીવી રહી છે પ્રધાનજી અરે જી મહારાજા આપણા રાજમાં ગાયને ઘાસચારો કેવી રીતે નખાઈ રહ્યો છે અરે મહારાજા ગાયને ઘાસચારો ઉજે થઈ રહ્યું છે પ્રધાનજી હા મહારાજા ચીકુડી વાટેની હવે થાય આ રાતના ચોકીદારો ચોકી કેવી કરે છે अभी तक दिखता नहीं कहाँ हारे चौकी करे महाराजा प्रधानजी अरे जी महाराजा રાજના ચોકીદારોને કહો કે સારામાં સવારી ચોકી કરે મારી રજા મારો ઓર્ડર સિવાય મારા રાજમાં કોઈ દાખલ ના થવું પડે વાલો માણસ બહાર ને અંદરનો માણસ અંદર મારી રજા સિવાય મારા રાજમાં કોઈ ના આવવું પડે મારો હુકમ છે હું સમજી જો બાપુ
એ ચાલે ચાલે ગોળ કાચે ગયા કોણ હે આ છે ને કોણ રાતનો પ્રધાન પ્રધાન કે નર્તન ના રાતનો પ્રધાન ચાલતા નર્તન જેવો લાગે અને તમે કોણ છો મોણો મોણો તો છો પણ નોમ છે ને મોણો નો બી મોણો હોય કેવું પડે જેમ આયા તે ફરવા ફરવા હાડો આપણે બીજ આયા કેમ ફરવા આવ્યા હોય તો ઓય રેને કોલા મારછી પણ સો કોણ તારા દાદાના 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 દાદો મારા દાદાના 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 દાદુ બધાનો દાદો ના હું અમારે હું અઢી દાદા છે હું તમારા દાદાની જરૂર નથી અઢી દાદા વાળી શું આવે એક હનુમાન દાદા હા અમારે એક બાબુ દાદા હા અને અડધો હું અડધો જ છે તું હા પ્રધાન છું એટલે અડધો નર્ધન કે પ્રધાન નહીં તે ચમ આયા હો હવે કહો હું મહારાજ છું મહારાજ છો હા ગોરદેવ હા એ ગોરણી માના હા, એ. હા તે હવે કહો હવે ચમ આયા શકો શ્રીફળ લઈને આવ્યો આવું ફોડીને ખાવ બી બોલી ખાવાનું નહીં અંતર ખાવું તું લગન પડ્યું હશે ના ના તમે લઈને આયા અહીં સગપણનું છે સગપણનું છે તમારા મહારાજને કુંવર હે કે હા છે ને કેટલા ટર્બો ભરી ટર્બો ભરે પુત્ર લ્યા હા હાડો પૂછી દઉં હા પુત્ર કુંવર નહીં અરે મહારાજા અરે આ પ્રધાનજી ખુદી આવ્યા છે ને તમને મળવા માંગે છે અરે પ્રધાનજી અરે જી મહારાજા કોઈ રાતના હોય તો અંદર આવો તો નહીં રખડતા ભગતા સપટી શીખ આપીને મને રવાના કરી દઉં રખડતા પકડતા છો ને હડો વાલે રાતના કેવા દેખાવ રાતના હા અરે મહારાજા અરે આ પ્રધાનજી રાજના જ છે આવા તો અંદર અરે મહારાજને ઘણી ખમા અરે ગોરદેવ ને ઘણી કમમાં વધારો દે હો અરે ગોરદેવ હા ક્યાં જઈ રહ્યા છો ને ક્યાંથી આવો છો અરે મહારાજ આવું છું છોકરા ગઢથી ને અરે ગોરદેવ ભોગરગઢથી મારા રાજમાં આવવાની હિંમત કેવી રીતે કરી ભોગરગઢે મારે તો 20 જણથી વેર ચાલી છે ગોરદેવ આ એને પછી પાછા જાવ નહીતર મારી તરવાથી તમારું મસ્તક મારા ઘાટના કાંગરે વળગી હોય છે ગોરદેવ ચાલે જાઓ મોચી ખબર હા, ચાલે જાઓ. મોચી ખબર બે ની આઠ ઉઠાવા આયેલા હે અને તમે આ મહારાજાને શું કીધું આટલા બધા ખીજે થઈ ગયા કશું કીધું નહીં મહારાજને કીધું પોકરણ ગઢથી આવો પોકરણ ઘટની વાત કરાતી છે જાઓ તારે 20 વર્ષના તો બોલતા નહીં 22 વર્ષથી તો બોલાશે મોચી ખબર તમે અહીંયા ઝઘડા કરી બે આયેલા અમને છે ખબર હતી કે અહીંયાથી જ તમે આવો છો તો બીજે મહારાજ ના તો ત્યાં હે ગાયો તમારા મહારાજ એક દિન ના કહેતા હો અરે હા. અરે મહારાજ અરે આ પ્રધાનજી ખુદે હજુ એક જણા મળવા માંગે છે તમને અરે ગોરદેવ તમને કહ્યું ને કે ભોગરગઢનો માણસ મારા રાજમાં વેચાયો અરે મહારાજ જો આ સપનું શ્રીફળ તમે નહીં સ્વીકારો તો કોકરા ઘટનો અજમા રાજા એમ છે કે ભટિયાર કાયર છે એ ગોરદેવ હું આ કાઢો બાદરનો ધણી છું કોઈ કાયમ નથી ગોરદેવ જીબલડી સંભાળીને બોલો આ ભટિયારનું રાજ છે મેં કાગલીનું નહીં હા જો આ બાપુ દો ગોરદેવ હા મારા રાજમાં ઊંચા અવાજે બોલવામાં જીભ કાપવામાં આવે છે
અને ગોરદેવ હા. વિચાર કરીને બોલજો ભડિયાર રાજાનું રાજ છે 18 પાદરનો ધણી છું 18 પાદરનો કે 1800 પાદરનો ધણી? પ્રધાનજી અરે જી મહારાજા આ ગોરદેવને હાલના મારી નજર સામેથી દૂર કરી દો અરે હવે જતા રહો તમે તો જો કરી એમ તો દવા આવ્યો અંતર પલક બે ત્રણ તમને છોડતા પણ નહીં આવવાનું. ના ના હવે અરે બધાજી, અરે આ ગોરદેવ જો આ છપ્પનનું શ્રીફળ નહીં સ્વીકારે તો અહીંયા ને અહીંયા આપઘાત કરી અને મરી જઈશ. હે સુરવીર લે જોઈને તારી સુરવીર લે જોઈને તારી યાદ લઈને આવીશ નહીં. આયર પરાદી પતોડો આયર પરાદી પતોડો એ ધીરે ધીરે આવજો અરે ગોરદેવ હું 18 પાદરનો ધણી છું કોઈ કાયમ નથી આ તો તમે ગામ ભ્રમણ છો મારા આંગણે ભ્રમણ અત્યાર ના થાય પહેલા તમે જાઓ અરે મહારાજ, જો તમે સપનનું શ્રીફળ લઈશ કર્યો તો અહીંયા ને અહીંયા આપઘાત કરીને મરી જઈશ. અરે પ્રધાનજી અરે જી મહારાજા ગોરદેવને કહો કે મહારાજા શ્રીફળ સ્વીકારવા તૈયાર છે અરે ગોરદેવ મહારાજ મોની ગયા છે હવે હા આવી ગયા પ્રધાનજી અરે જી મહારાજા તમારી માતાજીને બોલાવો એ જી આજ પર ધાન બોલાવે અરે બોલો પ્રધાનજી, બોલાવવાનું કોઈ કારણ? અરે મહારાજાને પૂછું અરે સામે બોલો, બોલાવવાનું કોઈ કારણ? અરે સતી ભોગનગરથી આપણા દીકરાનું સગપણ આવ્યું છે તમારું શું કહેવું છે બહુ સારી વાત છે આવી. અરે પ્રધાનજી અરે જી મહારાજા આપણા કુંવર પ્રતાપને બોલાવો એ આજે પર ધાન બોલાવે પતમ લાવો જો રે એ આવજો રાજ રે દરબાર આવજો રાજ રે દરબાર બોલાવે પતમ લાવો જો રે આજે પઠાણ બોલાયા પઠાણ આવશે રાજ રે દરબાર આવશે રાજા રે દરબાર પતમ બોલાયા પતમ બોલાયા કુંવર આવ્યા અરે રાજ રે દરબાર અરે રાજા રે દરબાર પતમ બોલાયા કુંવર આવ્યા પધારી અંગે તમારે પધારી અંગે તમારે આત્મજી હોરી તલવાર આત્મજી હોરી તલવાર એ પધારી અંગે તમારે નદીનો ઉજળાદ કુવો હોય મારા નામ ગયા હોય મારા નામ નગરીનો ઉજળાદ આજે ઘાટે પિંગલનો ઉજળાદ કુવો મતલબ હોય મારા નામ મતલબ હોય મારા નામ પિંગલનો ઉજળાદ કુવો
કહો પ્રધાનજી અત્યારે બોલાવાનું કોઈ કારણ? અરે મહારાજાને હું છું. અરે કહો પિતાશ્રી અત્યારે બોલાવાનું કોઈ વિશેષ કારણ? અરે કુંવર ગોગરગઢથી તમારા સગપણનું શ્રીફળ આવ્યું તે માટે તમને બોલાયા છે. અરે શું વાત કરો છો પિતાશ્રી? ભોગરા કરતી અને મારા સગપણનું શ્રીફળ. અરે હા કુંવર. આ તો વાત કદાપી ના બને. અરે નહીં કુંવર, આ વાત આપણે માનવી પડશે. અરે પિતાશ્રી કેવી રીતે તમે તો માની ગયા કે પોકરાગઢથી સગપણનું શ્રીફળ આવ્યું? અરે પિતાશ્રી તમે તો કહેતા હતા કે પોકરાગઢ અને આપણે 20 વર્ષથી વેર ચાલુ છે, એટલું જ નહીં પણ 22 વર્ષના આબોળા છે, તો આ સગપણનું શ્રીફળ સ્વીકારવા તમે તૈયાર કેવી રીતે થયા? અરે હા કુંવર, વેર તો છે પણ સપણ થશે અને વેર પણ લેવાશે. અરે પિતાશ્રી એક કાયરની ભાગની વેર લે એ આ તમારો કુંવર પ્રતાપ નહીં. અરે નહીં કુંવર, આ ભટિયા રાજાનું રાજ છે. અરે પિતાશ્રી તમે ભટિયાર રાજાનું રાજ કરશો અને કાયરની ભાટી સગપણ સ્વીકારવા તૈયાર થઈ ગયા છો. અરે નહીં કુંવર, કાયર બનાવી દીધા, આપણી નહીં. અરે પિતાશ્રી તો એક કરીને શું ધારે છે? સગપણનું શ્રીફળ મોકલાવી અને વેર ભૂલવાની વાત કરી રહ્યો છે. અરે નહીં કુંવર, વેર ભૂલવાનું નહીં, વેર વધારવાનું વાત કરવાની છે. તો આ સગપણને પાછું ઠેલી દો અને કહી દો એક મહિલાને કે જો એક મરાદનો દીકરો હોય અને એક જો સાચો સુરવીર હોય તો સામે સાથી આવીને વાર કરે. આ સગપણના શ્રીફળ સ્વીકારવી નહીં. અરે નહીં કુંવર, આ સગપણની શ્રીફળ અત્યારે આપણે નહીં સ્વીકારીએ તો આ બ્રાહ્મણ આપણા આંગણે મળશે તો આપણે બ્રાહ્મણ હત્યાનું પાપ લાગશે. અરે નહીં પિતાશ્રી એ બ્રાહ્મણને કહી દો કે અમે કાયર પણ નથી અને ભગત પણ નથી, એટલે કહી દેજો ને કે જે માર્ગે તે આવ્યો છે એ માર્ગે પાછો ચાલ્યો જાય. નહીં કુંવર, આજે આ સગપણની શ્રીફળ આપણે ઝીલવું જ પડશે. અરે પિતાશ્રી વારંવાર એક વાતની હઠ ના ચાલીને બેહો. આ તમારા કુંવરને એક વાર રજા આપી દો. જો એ પોકરણ ગઢમાં જઈને અજમલિયાના ધરતી મસ્તક જુદા કરીને જો તમારા ચરણોમાં ના ધરે તો આ કુંવર પ્રતાપ તમારો દીકરો નથી. અરે નહીં કુંવર, હું એનો કારણ નહીં, કોઈને જીતો નહીં પણ જીતીશ પણ નહીં. માટે અત્યારે આ સગપણની શ્રીફળ જીતવવા તૈયાર થઈ જાઓ. અરે પિતાશ્રી તમે પણ મને એક રાજકારણની જેમ તમે પણ મને આજે નીચો નમતા કરી નાખ્યો છે. આજે તમે કહો છો એટલે એ સગપણના શ્રીફળ ખેલવા હું તૈયાર છું. અરે પ્રધાનજી, અરે જી મહારાજા. ગોરદેવને કહો અમારો પુત્ર પણ જોઈ લે. અરે પ્રતાપ કુંવર, આ 30 રૂપિયા વાળું શ્રીફળ છે, સગપણનું શ્રીફળ છે, સામેથી આવ્યું છે અને ભાયકશાળી 100, એટલે હવે સ્વીકારી લો. પ્રધાનજી! પાછા તો કે અજમલ રાજાને ધરતી મસ્તક જુદા કરી નાખો, એવું ના કરાય. હા હારાહી તરત ના બગાડ નાખે. હા હજી તો હગાઈની વાત ચાલુ છે. હા એટલે મોની જો કેટલા ટિફિન વાળા જાય કોઈ ઓય. એટલે મોની જો બરોબર. હા ટિફિન વાળું ના દાવત કોની દો એ તમે જતા રહો. હા તો હેડો તો કોઈ હમણાં તરત જોઈ લે. હા મેદાનમાં આવો. મેદાનમાં લડવાનું છે? ના ના લડવાનું નહીં, જોવાના છે. થોડા કાકા ઉભા રહો તેનો બોલતા હતા બહુ. બરોબર જ છે. હે તું કાઢે છે શું જોવો? નાકની દોડી લો બી નાકની દોઢ લો બી. કોઈ પૂછો મહારાજને કહેતા હતું કે ચીવી લગન પછી અમે થઈ જાય છે. અને હાલ જ બાપુ ટાઈટ ઉડાડજો હો. અરે મહારાજા, અરે આ પ્રધાનજી, કુંવર તો ગમી જશે પણ ગોરદેવ એમ કહે છે કે આપણા કુંવરની નાકની દોડી રોપી છે. હા 20 વર્ષથી મારા રાજમાં નોકરી કરે છે. એક ગોરદેવે કીધું અરે તું માની ગયો. પણ મેં નાક એમનું નતું જોયું. એ તો કહી દીધું લગન પછી. અરે ગોરદેવ, અમારા કુંવર તમને ગમી ગયા હોય તો લીલુડા લાવો, નાળિયેર ઝીલાવતા જાઓ. હાલો આવતા હેડો. લો હવે તો ફૂલ જેવા. હા
ટિફિન વાળો નહીં જાતો હવે આપણે સપનનું શ્રીફળ શિકાર લીધું અને એમને શ્રીફળ જીલાવાનું છે એટલે જે મળે તે ફૂલની તો ફૂલની પાકડી નારિયેળ જીલાવા જેટલા હોય એટલા આસ્તે આસ્તે આવજો પેલા દક્ષિણા કરતા રહેજો મહારાજને હેલિયો